અંદર તુલસીદાસજી ભવાની શંકરો વંદે પાર્વતી પરમેશ્વરો બીજા મંત્રની અંદર શિવ અને પાર્વતીને નમસ્કાર કર્યા છે. તુલસીદાસજી કહે છે કે હું શિવ અને પાર્વતીના સ્વરૂપને વંદન કરું છું, કારણ કે શિવ એ સાક્ષાત વિશ્વાસ છે અને પાર્વતી એ શ્રદ્ધા છે. ઘણા લોકો એમાં પ્રશ્ન કરે કે આ શ્રદ્ધા અને વિશ્વાસમાં તફાવત શું? આપણે ઘણી વખત કહીએ કે મને ફલાણી વ્યક્તિની અંદર વિશ્વાસ છે, ક્યારેક કહીએ છીએ કે મને એ વ્યક્તિની અંદર શ્રદ્ધા છે. નજરમાં જોઈએ તો વિશ્વાસ અને શ્રદ્ધા બંને એક જ જેવા શબ્દ આપણને લાગે, પણ સંતો એમ કહે છે કે શ્રદ્ધા અને વિશ્વાસમાં તફાવત છે. વિશ્વાસ એ શંકર છે અને શંકર એ શું છે તો કે અમારા મહિમ્ન સ્તોત્રની અંદર લખ્યું, અજન્માનો લોકા કિમવય ભવન્તો જગતા. શિવજી કેવા છે તો કે અજન્મા છે, જેનો કોઈ જન્મ નથી. તો જેમ શિવજીનો જન્મ નથી થતો એવી રીતે વિશ્વાસનો પણ જન્મ નથી થતો. વિશ્વાસ એ આત્માનો ધર્મ છે, પરંતુ શ્રદ્ધા એ પાર્વતી છે. અને પાર્વતીને ક્યાં પ્રગટવું પડ્યું? હિમાલયના ત્યાં પ્રગટવું પડ્યું. જેમ પાર્વતીજીને હિમાલયના ત્યાં જઈ અને પ્રગટવું પડ્યું, એવી રીતે આપણે પણ આપણા શરીરની અંદર પડેલી જે શ્રદ્ધા હોય ને એને જન્માવવી પડે છે. વિશ્વાસ હોય ને એ માણસ ઉપર અડગ હોય, શ્રદ્ધા રહી ને એ વધે ઘટે. એક જન્મની અંદર સતી તરીકે માં પાર્વતી આયા હતા તો ભગવાનમાં એમને શંકા કરી, એમણે ભગવાનની પણ પરીક્ષા કરી. એટલે શ્રદ્ધા હોય ને એ હંમેશા વધે ઘટે, અને એના કારણે એમને બીજો અવતાર લેવો પડ્યો હિમાલયના ત્યાં, અને પાર્વતી થઈને તપ કર્યું. અનેક વર્ષો સુધી તપ કર્યું, અને તપ કર્યા પછી માંડ એ મહાદેવજીને પામી શક્યા. એટલે વિશ્વાસ એ અડગ હોય છે, જ્યારે શ્રદ્ધા એ વધે અને ઘટે છે. વિશ્વાસ એક ધર્મ છે. નાનું બાળક હોય જન્મતાની સાથે જ એને એક વિશ્વાસ થઈ જાય કે આ મારી માં છે. એને કઈ શીખવવામાં ન આવે, પણ માના ખોળામાં જયારે બાળક જતું રહે ને ત્યારે માને એમ થાય કે આ મારી માનો ખોળો છે. અને શ્રદ્ધા કેવી વસ્તુ છે કે એ અનુભવથી આવે, વિશ્વાસ એ જન્મતાની સાથે આવે. વિશ્વાસ એક રૂપ હોય, શ્રદ્ધા વધે ઘટે. વિશ્વાસ એ સ્થિર હોય, શ્રદ્ધા જે છે ને એ બધે ફરતી હોય. વિશ્વાસ કદી આંધળો ન હોય, શ્રદ્ધા રહીને એ આંધળી હોય છે.
વિશ્વાસ એ હંમેશા જાગૃત હોય છે. શ્રદ્ધા માણસની તૂટી જાય ને તો માણસને દુઃખ નહીં થાય, પણ જ્યારે એકવાર વિશ્વાસ જતો રહ્યો ને માણસમાં એટલે માણસને બહુ દુઃખ લાગે. એટલા માટે શ્રદ્ધા અને વિશ્વાસ, સંતો કહે છે કે આ બંનેમાં ખૂબ તફાવત છે. અને એટલા માટે વાલા પરિવારજનો, આપણામાં માત્ર ને માત્ર કથામાં બેઠા પછી નકરો વિશ્વાસ જ હશે તો પણ નહીં ચાલે. આ કથામાં બેઠા હોય અને આપણને માત્ર ને માત્ર નકરી શ્રદ્ધા જ હશે, જો વિશ્વાસ નહીં હોય તો નહીં ચાલે. વિશ્વાસ અને શ્રદ્ધા એટલે કોણ? તો મેં હમણાં કહ્યું કે વિશ્વાસ એટલે ભગવાન શિવ અને શ્રદ્ધા એટલે પાર્વતી. જ્યાં સુધી શિવ અને પાર્વતીના લગ્ન ન થાય ત્યાં સુધી રામાયણનો આરંભ ન થાય. વિશ્વાસ અને શ્રદ્ધાના લગ્ન કરવા પડે. અને આમ કહી ગોસાઈજીએ ભગવાન શિવ અને પાર્વતીને પણ વંદન કર્યા છે. અને આગળ ગોસાઈજી લખે છે, સીતારામ ગુણ ગામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. ભગવાન શિવ અને પાર્વતીને વંદન કરી અને તુલસીદાસજી અહીંયા આગળ આ રામાયણના આદિ સર્જક કવિ વાલ્મીકી, હે વાલા પરિવારજનો, તમે એટલો વિચાર તો કરો કે માણસ ગમે એટલું પાપ કરે ને, અસંખ્ય પાપ જેને કર્યા હોય, પણ એક વાર ઈ માણસ ભગવાનની પાસે જઈ અને પોતાની શરણાગતિને સ્વીકારી લે. એવા બે દાખલા આપણી સામે છે જગતમાં. એક જેસલ જાડેજો કે એ મધદરીએ જ્યારે એનું વહાણા બાળક ડોલક થવા લાગ્યું અને સાથ કોનો મળ્યો? સતી તોરલનો સાથ મળ્યો. અને એને એનો કાળ દેખાતો હતો કે મારું મૃત્યુ હવે નજીક આવ્યું. અને સતી તોરલે માત્ર ને માત્ર એટલું કીધું કે તારે જો બચવું હોય ને તો તું એકવાર તું ભગવાનને પોકારી લે. તારા જે પાપો જે રહ્યા ને એ ભગવાન સામે તું એની શરણાગતિ સ્વીકારી લે. અને વાલા પરિવારજનો, આજે અંજારની અંદર જેને શરણાગતિ સ્વીકારી, આજે પીર બનીને પૂજાણો. પાપ તારું પ્રકાશ જડે જાયા ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને ડૂબવા નહીં દીએ, હે તારી નાવડીને ડૂબવા નહીં દીએ. તાડે જા રે એમ તોરા કે છે જી, એમ તોરા
સરોવર પાર રે તોડી સરોવર પાર સતીને તોડી દે સરોવર પાર રે ગોવર્ધન તરસાવાળિયા સતી ગોવર્ધન તરસાવાળિયા તોડા લે રે એમ જે સબ કે છે હે ધીરે એમ જાડેજો કે છે સતી રાણી જેટલા મથે જા વાલ રે હો જેટલા મથે જા વાલ સતી રાણી જેટલા મથે જા વાલ રે હો એટલા કર્મો મેં કર્યા સતી એટલા કર્મો થોડા રે એમ જાડેજો કે છે હે જીરે પાપી જાડેજો કે છે તો જેસલ જાડેજો કે જેને અસંખ્ય પાપ કરવા છતાં પણ ભગવાન પાસે એને શરણાગતિ સ્વીકારી અને આજે અંજારની અંદર પીર બનીને પૂજાણો અને બીજો તો કે આ રામાયણના વાલ્મીકી જે લૂંટ કરીને ગુજરાત ચલાવે અને એના જીવનની અંદર શરણાગતિથી એટલું બધું પરિવર્તન આવી ગયું કે જેને આખો રામાયણ જેવો ગ્રંથ લખી નાખ્યો. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે આવા પાપી માણસો આવા ગ્રંથ લખી નાખે. તો વંદના પ્રકરણની અંદર આના આદિ કવિ જે વાલ્મીકી છે એમના ચરણની અંદર પણ આપણે વંદન કરીએ. સાથે સાથે જ્યાં પણ રામચરિત્ર માનસની કથા ચાલતી હોય ત્યાં સૂક્ષ્મ રીતે હનુમાનજી મહારાજ ત્યાં હાજર જ હોય છે. કારણ કે આપણા 8 ચિરંજીવ છે. કેટલા? 8. જેનું મૃત્યુ લખાણું જ નથી, જે અજર અમર છે. આવો એને સાંભળીએ કયા કયા છે. અશ્વત્થામા બલિવ્યાસો હનુમાન વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ સપ્તેતાં સંસ્મરે નિત્ય માર્કંડેય તથાષ્ટમા. અશ્વત્થામા બલિવ્યાસો હનુમાન વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન. આ 7 જ, પણ 8માં કયા? તો કે માર્કંડેય તથાષ્ટમા. જેને માતાજીનો ચંડી પાઠ લખ્યો એવા માર્કંડ ઋષિ, એ 8માં.
અને આજે એ અજર અમર છે. અને રામચરિત માનસની અંદર વંદના પ્રકરણની અંદર એવું બતાવેલું છે કે જ્યાં પણ રામચરિત્ર માનસની કથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ આવે આવે અને આવે છે. કારણ કે રામચરિત માનસની અંદર તો એવું બતાવ્યું કે હનુમાનજી મહારાજ એટલે કોણ, તો કે સારામાં સારા વક્તા પણ છે અને સારામાં સારા શ્રોતા પણ છે. વક્તા પણ છે અને શ્રોતા પણ છે. હવે ઘણી વખત આપણને એવો વિચાર આવે કે સારા વક્તા હોય ને એ બીજાને બહુ સાંભળી ના શકે, પણ આ તો પાછું કેવું કીધું કે વક્તા તો ખરા સારા, પણ સારામાં સારા શ્રોતા પણ છે. એવા હનુમાનજી મહારાજ. અને રામાયણની અંદર તો હનુમાનજી માટે એક શબ્દ મૂક્યો છે, કેવો, તો કે હનુમાનજી મહારાજ એ વિજ્ઞાની છે. અને જ્ઞાન અને વિજ્ઞાન આ બંનેમાં ઘણો બધો તફાવત છે. જ્ઞાન હોય જે માણસ પાસે એ પોતાનો જ ઉદ્ધાર કરી શકે, પણ વિજ્ઞાન આખા જગતનો ઉદ્ધાર કરે. આજે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણી પાસે ઘણા બધા ટેકનોલોજીના સાધનો ઉપલબ્ધ થયા છે. અને એ સાધનો માત્ર ને માત્ર એવું નહીં કે આ વ્યક્તિ પાસે જ, આ વ્યક્તિ પાસે જ, બધા જ આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો જ્ઞાનથી પોતાનો ઉદ્ધાર થાય, પણ વિજ્ઞાનથી સમગ્ર જગતનો ઉદ્ધાર થાય. અને હનુમાનજી મહારાજ કેવા છે, તો કે વિજ્ઞાની છે. આખા જગતને ઉપયોગી નીવડે છે એવા હનુમાનજી મહારાજ. અને વિજ્ઞાન એ જગતનો ઉદ્ધાર કરે છે. અને ગોસાઈજી જે છે ને એ માનસમાં લખે છે કે મને જ્ઞાની કરતા વિજ્ઞાની મને બહુ પ્રિય છે. હનુમાનજી મહારાજને વંદન કરી આ જગતની જનેતામાં પરાંબામાં ભગવતી માં પરાંબાને ગોસાઈજીએ વંદન કર્યા છે. આવો આપણે પણ માં જગદંબાને યાદ કરીએ. દ્રષ્ટા કરાલ વદને શિરોમાલા વિભૂષણે માં ભગવતી માં ચંડી ચામુંડાને યાદ કરી અને ગોસાઈજી આગળ ને આગળ વંદના પ્રકરણની અંદર દરેકને સ્પર્શ કરી અને આગળ ને આગળ વધતા જાય છે. માં જગત જનનીને વંદન કરી આગળ ભગવાન નારાયણ જે શેષની સૈયા ઉપર સૂતા છે અને શેષજી કહે છે કે મને આ પૃથ્વી ઉપર પૃથ્વીનો ભાર નથી લાગતો. કેમ નથી લાગતો? કારણ કે મારા ખોળાની અંદર ભગવાન નારાયણ સૂતા છે. અને જેના ખોળાની અંદર ભગવાન સૂતા હોય ને એને થાક ન લાગે. માં પરાંબાની સ્તુતિ કરી અને ગોસાઈજી સરયુનો કિનારો છે, સામે ભગવાન રામચંદ્ર ભગવાનનું મંદિરનું સાનિધ્ય છે અને એકાંતની અંદર બીજું કોઈ જ નથી. અને ભગવાન શિવ અને પાર્વતીની સાક્ષીએ તુલસીદાસજીએ લખ્યું છે. શું લખ્યું? સ્વાદ
સુખાય તુલસી રઘુના તુલસીદાસજીએ જે લખ્યું છે એ શેના માટે લખ્યું કે હું કોઈના માટે આ શાસ્ત્ર લખતો નથી, માત્ર ને માત્ર સ્વાંત સુખાય. હું મારા આત્માના કલ્યાણ માટે, અંતકરણના સુખ માટે હું આ કથા લખવા જઈ રહ્યો છું. અને બાલકાંડની અંદર તો 3 જગ્યાએ તુલસીદાસજીએ ચોખવટ કરીને લખ્યું છે કે આ કથા જે હું લખવા જઈ રહ્યો છું એ મારા સુખ માટે. પછી આગળ જતા જતા આગળ જેમ જેમ ચોપાઈઓ આવશે એમ લખતા જશે કે હું આ કથા જે કરવા જઈ રહ્યો છું એ મારા મન માટે. અને છેલ્લે જ્યારે ઉત્તર કાંડ આવશે ને ત્યારે તુલસીદાસજી એવું લખે છે કે હું મારી વાણીને પવિત્ર કરવા માટે આ કથા કરવા જઈ રહ્યો છું. અને જ્યારે કોઈ પણ વક્તા હોય એ માત્ર ને માત્ર શ્રોતાને ધ્યાનમાં રાખીને કથા કરે એમ નહીં, પણ તુલસીદાસજી તો એવું કહે છે કે વક્તા એવો હોવો જોઈએ. કેવો? તો કે પોતાના આત્માના કલ્યાણ માટે પોતાના મનની કથા કહેતો હોય, ભગવાનને હૃદયમાં રાખી અને જે વક્તા કથા કરે અને એને અનુલક્ષી. અને આની અંદર કેટલાક વક્તા અને શ્રોતાના નિયમો પણ બતાવ્યા છે કે વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવો હોવો જોઈએ, કથા કઈ જગ્યાએ કરવી જોઈએ, કથા માટે મેદાન કેટલું હોવું જોઈએ, કથાની અંદર ભોજનની અંદર શું લઈ શકાય શું ન લઈ શકાય વગેરે વગેરે બધા નિયમોને જાણવા પડે. નિયમોને જાણ્યા વગર કથાની અંદર આગળ વધી શકાતું નથી. તો પ્રશ્ન એક છે આની અંદર, પહેલો જ પ્રશ્ન છે કે તમારે જો કથા કરવી હોય, ભાગવત રૂપી કથા કરવી હોય, રામચરિત્ર માનસ કરવું હોય, શિવ પુરાણ કરવું હોય, દેવી ભાગવત કરવું હોય, કોઈ પણ કથા કરવી હોય તો તમારા માટે પહેલો પ્રશ્ન એ છે કે કથા માટે સ્થળ કયું રાખવું. હમણાં આપણે જયારે પોથી યાત્રા લઈને જતા હતા ત્યારે હું નામ નથી આપતો, પણ એમને મને એવું કીધું કે મહારાજ મારો એક સંકલ્પ છે કે ભગવાન કરાવે ને તો મારે આવું કંઈક સારું કાર્ય કરવું છે, પણ મનમાં એક સંશય છે કે મારે સ્થળ કયું રાખવું. તો એનો જવાબ આપે છે, સાંભળજો, આ શાસ્ત્ર આપણો ઇતિહાસ બતાવે છે. તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણ મત વિશાલા વસુધા યત્ર કર્તવ્ય તત્કથા સ્થલા. એ વાલા પરિવારજનો, વિશેષ મહિમા કથાનો તીર્થનો બતાયો કે જો શક્ય હોય તો તીર્થનું ખૂબ મહત્વ કથા. કોઈને શક્તિ આપી હોય તો તીર્થમાં જાઓ, ભલે આપણે નજીક પડતું હોય કોઈ તીર્થ તો ત્યાં જઈએ, જો શક્ય હોય તો હરિદ્વાર જઈએ, કોઈ રામેશ્વર જઈએ, કાઠમંડુ નેપાળની અંદર જઈએ, મહાદેવના સાનિધ્યમાં. કોઈ પણ નદીનો કિનારો હોય, અયોધ્યા જઈને કથા કરીએ સરયુ નદીના કિનારે,
પેલો જવાબ આપ્યો, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણ મત. જો અનુકૂળ ન હોય તીર્થમાં જવું તો વને વાપી, વન એટલે કોઈ અરણ્ય કહેવાતું હોય, કોઈ જંગલ કહેવાતું હોય, એ જંગલમાં જઈ અને કથા સાંભળવી. અને એ પણ યોગ્ય ન હોય તો ગૃહે વા શ્રવણે મત. તીર્થમાં જવાનું અનુકૂળ ન હોય, અરણ્ય એટલે જંગલમાં જવાનું અનુકૂળ ન હોય તો તમારું ઘરનું આંગણું હોય ને આવું મોટું મેદાન હોય, ત્યાં બેસીને ભગવાનની કથા સાંભળી શકાય. પણ પાછો પ્રશ્ન એ આવે કે કથા તો અમે જંગલમાં કરીએ, તીર્થમાં કરીએ, વનમાં કરીએ, પણ મહારાજ આ કથાનું મુહૂર્ત કઈ રીતે લેવાય? આનું મુહૂર્ત કેવું હોય? કથાનો સારામાં સારો દિવસ કયો? તો બીજા શ્લોકની અંદર કહ્યું, દીનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણ મતઃ. હે વાલા પરિવારજનો, દીનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતઃ. 12 મહિનામાંથી કોઈ પણ મહિનામાં માણસ આ ભગવાનની કથા સાંભળી શકે. સમયની અનુકૂળતા પ્રમાણે દિનાનામ નિયમો, દિવસનો કોઈ નિયમ નથી કે આ દિવસથી જ આ કથા ચાલુ કરવી, એવો કોઈ નિયમ શાસ્ત્ર બતાવતું નથી. માત્ર ને માત્ર તમારી શ્રદ્ધા અને હમણાં મેં કીધું ને વિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનની કથા બેસાડવી અને શ્રદ્ધા અને વિશ્વાસથી આ કથાને શ્રવણ કરવી. ત્રીજો પ્રશ્ન કે જ્યારે કથા ના સમય દરમિયાન આપણે ભોજન કેવું લેવું? ભોજનમ તો વરમ મન્યે કથાયા શ્રવણામૃત. ન ઉપવાસો વરમ પ્રોક્તઃ કથા વિઘ્ન હરો યદી. હે વાલા પરિવારજનો, પહેલો નિયમ ઈ બતાવ્યો કે જ્યારે કથા શ્રવણ કરવા તમે આવો ત્યારે અમુક શ્રોતાઓના નિયમો બતાવ્યા છે. તો પહેલો નિયમ બતાવ્યો છે કે નિરઆહાર, ભૂખ્યું જ રહેવાનું 9 દિવસ. બોલો આ તમારે શક્ય છે કે નહીં? જો નિરાહાર ન રહેવાય તો બીજું કીધું ઘ્રેતપાનમ, થોડું ઘી લઈ અને એ ઘી ખાઈ અને કથા સાંભળવી. પણ ઘી નકરું ખાઈએ ને તો ઘણી બધી તકલીફો થાય. તો ત્રીજો નિયમ બતાવ્યો દુગ્ધપાનમ, દૂધ લો, દૂધ. ફ્રૂટ સલાડ બનાવો, 1-2 ગ્લાસ પી અને કથામાં બેસો. વળી પાછી ભૂખ લાગે તો બીજું સત્ર આવતું હોય તો બીજા સત્રમાં વળી પાછો 1 ગ્લાસ લઈ લો. એમ કરતા કરતા તમે કથા સાંભળો. દૂધ ઉપર ના રહેવાય તો ચોથો નિયમ બતાવ્યો ફલાહાર. ફલાહાર બનાવો.
સૂકી ભાજી મોરૈયો, અને જો આવી રીતે ન રહેવાય તો આપણો ઇતિહાસ ને અમારું શાસ્ત્ર કહે છે કે ભોજનમ કૃતવા, ભોજન કરીને એ એક ટાઈમ નહીં તમતા 3 ટાઈમ ખાઈને કથા સાંભળો. પણ કથા સાંભળવા તમે આવો અને સાથે બીજાને લાવો. કારણ કે ભાગવતની કથાની અંદર નૈમિષારણ્ય નામના જંગલમાં સૌનકાદી ઋષિમુનિઓ ભેગા થયા હતા અને જ્યારે એ કથા ચાલતી હતી ત્યારે એમાં પેલું નામ કોનું આવ્યું હતું? ભૃગુ વશિષ્ઠ. એમાં ઋષિમુનિઓ તો કેટલા હતા? 88,000 ઋષિમુનિઓ. પણ એમાં પેલું નામ કેમ ભૃગુ ઋષિનું જ આવ્યું? કારણ કે ઈ કથામાં જ્યારે આવતા હતા ને ત્યારે રસ્તામાં જે એમને મળતા ને એમને બીજાને વરી પાછા કહેતા આવતા હાલો કથામાં, હાલો કથામાં, બીજાને કથામાં લેતા આવતા. એટલે કથામાં તમે ભલે 2 ટાઈમ જમો 3 ટાઈમ જમો ભોજન, પણ થોડુંક છે ને આપણને ઝોલા ના આવવા પડે, બસ એ રીતનું ભોજન લેવા. ઘણી વાર એવું થાય કે કથામાં આપણે બેઠા હોય પણ કથા આપણા મગજમાં ના બેસે. એવું થોડું કહો કે જેથી આપણને ઊંઘ ન આવે. જો કે અમારા હનુમાન મંડળે મને કીધેલું જ છે કે મહારાજ આપણે સમયે સમયે, આ તો બરાબર છે આજે પહેલો દિવસ છે, આપણે સમય થાય એટલે આપણે ચા પાણીનો રેસ્ટ આવશે, 10-15 મિનિટ તમારે ધૂન કીર્તન કરાવવાનું, વળી પાછો બીજા સત્રની અંદર મને સમય આપેલો છે એ પ્રમાણે અહીંથી હનુમાન મંડળ દ્વારા સેવાઓ બધી થવાની જ છે. આનંદ કરો, મોજ કરો, પણ ભગવાનની કથા સાંભળો ને એમાં આ કમૂરતામાં આનો વિશેષ મહિમા. આપણી જે નવ ભક્તિ બતાવી એ નવ ભક્તિ ની અંદર પહેલી જ ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યા સખ્યયાત્મનિવેદન. પહેલામાં પહેલી ભક્તિ બતાવી શ્રવણો. એ ભગવાનનો આવો કઈક સત્સંગ ચાલતો હોય, ભગવાનની આવી કથા ચાલતી હોય ગામમાં, તો ભગવાનની કથા સાંભળવી આ પહેલામાં પહેલી ભક્તિ. કારણ કે હરિ સાંભળવાથી તમારા હૃદયમાં પધારશે, તમારા વિચારો શુદ્ધ બનશે. બાકી તો ઘણા છે ને કે લ્યો ને આમાં શું કથા આપણે સાંભળવા જવું છે, યુટ્યુબ ના માધ્યમથી આ કથા બધી ચાલી રહી છે ને ઘરે બેઠા બેઠા સુતા સુતા આપણે કથા સાંભળી લઈશું. પણ તમે ત્યાં કથા સાંભળો અને અહીંયા ભગવાનના સાનિધ્યમાં આવીને કથા સાંભળો, એમાં કેટલો ફેર પડે. આ ભગવાનનું સાનિધ્ય કહેવાય. તો ભોજન લેજો, પણ ભોજન કેવું? તો કે અલ્પાહારી ગૃહત્યાગી. અમારા ગુરુજી અમને આ શ્લોક વારંવાર ભણાવતા હો, એટલે મને આ યાદ આવ્યું કે કાકચેષ્ટા બકધ્યાનમ, કાકચેષ્ટા બકધ્યાન સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. આ વિદ્યાર્થીના 5 લક્ષણો કીધા કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? તો કે કાગડા જેવી જેની ચેષ્ટા હોય, બકહ ધ્યાનમ, બગલા જેવું જેનું ધ્યાન હોય,
શ્વાન નિંદ્રા કૂતરા જેવી જેની ઊંઘ હોય, અલ્પાહારી જે અલ્પ આહાર કરતો હોય અને ઘરને ત્યાગનારો હોય, આ વિદ્યાર્થીના 5 લક્ષણો છે. તો આપણે પણ એક વિદ્યાર્થી અવસ્થામાંથી જ પસાર થયા છીએ. અલ્પાહારી ગૃહત્યાગી. આહાર કેવો કરવાનો? તો કે માત્ર ને માત્ર માપસર, જેથી કથાની અંદર જ્યારે બેઠા હોય ત્યારે આપણને ઊંઘ ન આવે. ચોથો નિયમ બતાવ્યો કે વક્તા કેવો હોવો જોઈએ. ખાસ વાત કરી છે વક્તાની. તો આગળ આચાર્યજી બતાવે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃ દ્રષ્ટાંત કુશલો ધીરા વક્તા કાર્યોતિ નિસ્પૃહા. વક્તા કેવો હોવો જોઈએ એના લક્ષણો બતાયા. તો કે વિરક્તો. વિરક્ત કોને કહેવાય? કે જેને કોઈ પણ પ્રકારની જીવનમાં આસક્તિ ન હોય, જેને વિરક્ત કહેવાય. પહેલું લક્ષણ, જેને કોઈ પણ પ્રકારની વક્તાને આસક્તિ ન હોય એવો વક્તા હોવો જોઈએ. બીજું શું કીધું? વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વૈષ્ણવ કોને કહેવાય? તો કે જે ભગવાનનો ભક્ત હોય. એ ભગવાનનો ભક્ત હોય, ઈ આ વ્યાસપીઠ ઉપર બેસી અને ભગવાનની કથા કરી શકે. બીજો, જેને કોઈ પણ જાતની આસક્તિ ન હોય એ પણ આ વ્યાસપીઠ ઉપર બેસી અને કથા કરી શકે. ત્રીજી વાત કરી, વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્ર યાની બ્રાહ્મણ. વક્તા કેવો હોવો જોઈએ? તો કે પોતે બ્રાહ્મણ હોવો જોઈએ. અને પાછો કેવો? તો કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃ. જે ગુરુજી પાસે બ્રાહ્મણની પાઠશાળામાં જઈ અને 12 વર્ષ જેને વેદનો અભ્યાસ કર્યું હોય, અને આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, એમાં એક વેદ ભણવો હોય ને તો 12 વર્ષનો સમય લાગે. અમારો ઇતિહાસ બતાવે. હવે 4 વેદ તમારે જો કંઠસ્થ કરવા હોય તો 11 ચોક 44 વર્ષ તો તમારે ભણવામાં જ જાય. તો આપણે 4 વેદ તો ન કરી શકીએ, પણ જે આપણને યોગ્ય લાગે એ વેદને આપણે કંઠસ્થ કરી લઈએ. તો એના માટે 12 વર્ષ ગુરુજી પાસે જઈને ભણવું પડે. બ્રાહ્મણ તો હોય, પણ જેને વેદ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય ઈ આ વ્યાસપીઠ ઉપર બેસી શકે. આગળની લીટીમાં કહ્યું, દ્રષ્ટાંત કુશલો ધીરા. એ વાલા પરિવારજનો, ઘણી કથા એવી આવે કે જે શ્રોતાઓને સમજાય નહીં. તો એ વખતે વક્તા, જો આની અંદર લખ્યું છે એટલે હું કહું છું, દ્રષ્ટાંત કુશલો ધીરા. ઈ કથાને સમજાવવા માટે વક્તા શું આપે? દ્રષ્ટાંત. ઈ દ્રષ્ટાંત આપવામાં પણ વક્તા કુશળ હોવો જોઈએ. એ જે કથા કરવાની હોય એને અનુલક્ષીને ઈ ઉદાહરણ હોવું જોઈએ. પછી કથા ક્યાંય જતી હોય અને દ્રષ્ટાંતે ક્યાંય જતું હોય એવો વક્તા હોવો જોઈએ નહીં. અને આપણે બને ત્યાં સુધી અહીંયા હનુમાન મંડળ દ્વારા મને કહેવામાં આવ્યું છે કે બને એટલું મહારાજ આપણે કથા જ સાંભળવી છે. અને એટલા માટે બધી જગ્યાએ એક સત્રની કથા થાય, પણ આપણે 2 સત્ર રાખવા.
કેમ કે આપણે વ્યવસ્થિત રીતે ભગવાનની કથા બધા સાંભળી શકીએ. આવું મને ભાર આપી આપીને કહેવામાં આવ્યો. પણ અમુક કથા એવી આવે કે જે આપણને મગજમાં બેસે નહીં, એટલે એની જગ્યાએ મારે કઈક ઉદાહરણ તમને આપી અને એ કથાને સમજાવવાનો પ્રયત્ન કરવો પડે. નાનું બાળક હોય એને તમે સીધી જ કડવી દવા આપો તો એ હે ને બહાર કાઢી દે, પણ એને તમે મધ આપો પેલા થોડું, એટલે એને ગળ્યું લાગે, અને પછી બીજી વાર તમે દવા આપો તો મધ માની અને એ દવાને ગ્રહણ કરી લે. એવી રીતે ઘણી કથા આમાં એવી આવશે કે જેમાં દ્રષ્ટાંતની જરૂર પડે તો દ્રષ્ટાંત કુશલો ધીરા વક્તા કાર્યોતિ નિસ્પૃહા. તો વક્તા દ્રષ્ટાંત આપવામાં પણ કુશળ હોવો જોઈએ અને એને કોઈ પણ જાતની નિસ્પૃહા, એટલે કોઈ પણ જાતની એને સ્પૃહા ન હોવી જોઈએ, એવો વક્તા હોવો જોઈએ. અને આવી રીતે અહીંયા વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવી અને અહીંયા આપણે સમય 12:06 વાર છે. આવો આગળની જે વંદના પ્રકરણ છે એની કથા આપણે કમ્પ્લીટ બપોરે 2 વાગે આપણે બધા અહીંયા આવી જશું. 2 થી 5 નું બીજું સત્ર છે ને દજાભાઈ? હા, તો બને એટલા જ્યારે કથાની અંદર વક્તા આવે એ પહેલા આપણે અહીંયા બેસી જવાનો પ્રયત્ન કરીએ એવા ભાવ સાથે આવો. બીજા સત્રની અંદર આપણે બધા મળીશું. આજની કથા અહીંયા ભગવાનના ચરણની અંદર હનુમાનજી મહારાજના ચરણમાં સમર્પિત કરી 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અત્યારે આરતી થશે નહીં, માત્ર ને માત્ર આ પહેલા સત્રની કથા અત્યારે વિરામ જ લેશે. આખા દિવસની આરતી છેલ્લે એટલે કે સાંજે આપણે દરરોજે છેલ્લે સાંજે આરતી આપણે એક કરીશું. આજની કથાને અહીંયા વિરામ પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરિ રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરિ રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરિ રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે
હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ હરે રામ 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 હરે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય કષ્ટભંજન શ્રી હનુમાનજી મહારાજ કી જય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ કી જય ઉમાપતિ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ચાલુ કરો